મારું નામ ભાવના ખેલા. અષ્ટાંગ યોગા ક્લાસમાં જેના યોગા ટીચર આપણા હેતલબેન પાસે હું 3 મહિનાથી 6 થી 7ના ક્લાસમાં રેગ્યુલર જઉં છું. અને વોર્મઅપ, સૂક્ષ્મ વ્યાયામ, પ્રાણાયામ અને સાથે સાથે સૂર્ય નમસ્કાર, જલનેતિ, બધી જ એક પણ એક્સરસાઇઝ 2.5 મહિનામાં રિપીટ થઈ નથી. અને એટલા ડેડિકેશનથી એ કરાવે છે અને એનાથી શરીરની અંદર સ્ફૂર્તિનો પણ ખૂબ જ સંચાર લાગે છે. અને મારો મેઇન પ્રોબ્લેમ નીનો હતો, તો મને એમ થતું કે મારે બહુ જ તકલીફ હતી, મને દુખાવો પણ ખૂબ રહેતો હતો, પણ મારો પગ પણ સીધો નહોતો થતો ઘૂંટણથી. પણ હેતલબેને ખૂબ જ પોતાથી થતું નહીં, તો હેતલબેન પોતે સખત મારી સાથે પ્રયત્ન કરી અને મારો પગ ઊંચો પણ પોતાના હાથથી કરી અને એ રીતે મને એમણે એક્સરસાઇઝ કરાવી. અને આજે મને એમાં થોડોક સારો એવો ફેર દેખાય છે. અને એની મને પ્રતીતિ અત્યારે અમારા મહેશ્વરી સમાજની અંદર 10 દિવસની શિબિર થઈ, નાભી ઝટકા પ્રયોગ, અને ઇન્દોરથી યોગ ટીચર આવેલા. અને હેતલબેન કે ભાઈ હું આ ક્લાસીસ મારા બગડશે તો હું તો નહીં આવું. મેં કીધું હેતલબેન તમે શીખશો તો આજે 40 જણા જે તમારા 60 જણા જે શીખે છે યોગા ક્લાસ, એ બધાને ફાયદો થશે, તમે શીખવાડો. અને એમણે ખરેખર એ વાતને માન આપી અને એમણે પણ ક્લાસ જોઈન્ટ કર્યા. સવારે શીખી અને એટલા જ ડેડિકેશનથી એમણે પાછું ઘરે આવી તૈયારી કરી અને એ જ સ્ટાઇલથી એમણે પૂરી મહેનતથી એમણે બપોરે એ ક્લાસ ઓનલાઈન કરાયા. અને મને ખબર નહીં વધારે, પણ મારી પુત્રવધુ પણ એમાં સાંજે ઓનલાઈન ક્લાસ કરે કે મમ્મી તમે જે શીખી આવ્યા છો અમને હેતલબેને એ શીખવાડ્યું, ત્યારે મને ખૂબ સારું લાગ્યું. અને ખરેખર આટલા ડેડિકેશનથી કરાવતા હોય તો આપણે બધાએ પણ ક્લાસ, ઉંમરનો બાદ નથી, કોઈ પણ ઉંમરે આપણે યોગ કરી શકીએ છીએ એવું મને અત્યારે લાગે છે. અને આપણે વધારે ને વધારે આપણે આવી રીતે યોગા ક્લાસમાં જોડાઈએ તો આપણે શારીરિક રીતે આપણે તંદુરસ્ત થઈ શકશું. અને ખૂબ જ જરૂરી છે માનસિક અને શારીરિક સ્વસ્થતા માટે. અસ્તુ. થેન્ક યુ હેતલબેન.